મહુવા શહેરના મુખ્ય વિસ્તાર એવા કુબેરબાગ નજીક ગુજરાત ગેસની લાઇન તૂટી જતા થોડો સમય મચી અફડાતફડી. સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો. જોકે તુરંત જ ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા આ લાઇન રિપેરિંગ કરી નખાતા સ્થાનિકોને થયો હાશકારો. મહુવા શહેરના કુબેરબાગ નજીક પટેલ બોર્ડિંગ પાસે ગુજરાત ગેસની લાઇન તૂટી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો. સ્થાનિક રહેવાસી અને દુકાનદારોમાં ભયની સ્થિતિ સર્જાઈ. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના હાર્દસમા વિસ્તાર કુબેરબાગ નજીક પટેલ બોર્ડિંગની પાસે અને કુબેરબાગથી ગાંધીબાગ જવાના મુખ્ય માર્ગ પર ગુજરાત ગેસની લાઇન તૂટી જતા ભાગમદોડ મચી હતી. ગુજરાત ગેસની લાઇન તૂટી જવાના કારણની જો વાત કરવામાં આવે તો કુબેરબાગથી ગાંધીબાગ જવાના મુખ્ય માર્ગ પર પટેલ બોર્ડિંગ નજીક મહુવા નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ હતી અને આ ડ્રેનેજ લાઇનની કામગીરી છેલ્લા 2 દિવસથી શરૂ જ હતી અને ગઈકાલે રાત્રિથી કુબેરબાગથી ગાંધીબાગ જવાનો એક માર્ગ આ ડ્રેનેજ લાઇન નાખવાને લઈ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીને લઈ જેસીબીથી મુખ્ય માર્ગ તોડાઈ રહ્યો હતો. ત્યારે આ મુખ્ય માર્ગ નીચે નખાયેલી ગુજરાત ગેસની લાઇનમાં જેસીબીથી ખોદાણ કરવા જતા આ ગેસની લાઇન તૂટી ગઈ હતી અને ગુજરાત ગેસની લાઇન તૂટતા થોડો સમય આ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓમાં ભયની સ્થિતિ સર્જાઈ હતી અને ગેસની લાઇન તૂટતા આખા કુબેરબાગ વિસ્તારમાં ગેસની ગંધ ફેલાઈ જવા પામી હતી. જોકે ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક મુખ્ય ગેસની લાઇન બંધ કરી અને તુરંત જ આ લાઇનને રિપેરિંગ કરી નાખી હતી અને બાદ ગેસની લાઇન ફરી શરૂ કરી નાખી હતી. જોકે 2 કલાક સુધી કુબેરબાગ વિસ્તારમાં ભય જેવો માહોલ સર્જાયો હતો, કારણ કે અહીં હોસ્પિટલો આવેલા હોય, મેડિકલો હોય, તો ગાંધીબાગથી કુબેરબાગ જવાનો આ માર્ગ મુખ્ય હોય, લોકોની અવરજવર પણ વધારે રહેતી હોય છે. પણ ગુજરાત ગેસના કર્મચારીની સમય સૂચકતા અને જલ્દીથી ગેસની લાઇન રિપેરિંગ કરાતા મહુવા વાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.